આજે આપણે લીલા અડદનું શાક બનાવીશું. તો અડદ છે તેને આપણે બાફી લેશું થોડાક. હવે આપણે અડદ બાફવા માટે પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં અડદ બાફી લેશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે બફાવા દઈશું. હવે આપણા અડદ છે તે બફાઈ ગયા છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણા અડદ છે તે એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે વઘારવા માટે કાંદા અને ટમેટા છે તે સમારી લેશું અને આદુ છે તે ખમણી લેશું. હવે આપણે કાંદા અને ટમેટા છે તે સમારી લીધા છે અને આદુ ખમણી લીધું છે. હવે આપણે વઘારી લેશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. ખાંડેલું લસણ નાખીશું. લીમડો નાખીશું. હિંગ નાખીશું. સમારેલા કાંદા નાખીશું. ખમણેલું આદુ નાખીશું. સમારેલા ટમેટા નાખીશું. હવે સાતળી લેશું. હવે સડવા દઈશું આપણે. હવે આપણી ગ્રેવી છે તે એકદમ સરસ સડી ગઈ છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. મીઠું નાખીશું. જીરું નાખીશું. ચટણી નાખીશું. હળદર નાખીશું. ખાંડ નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે આ રીતે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું. હવે આપણે બાફેલા અડદ નાખી દઈશું. હવે આપણે થોડી છાશ નાખીશું. હવે આપણે થોડી વાર સડવા દઈશું. હવે આપણું શાક છે તે બની ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું લીલા અડદનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.